વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 એમસીક્યુ આપણે આગળના વિડીયોમાં જોયા। હવે આપણે પ્રકરણ 3ના મહત્વના સ્વાધ્યાયના એમસીક્યુ જોઈશું। તો પહેલો જ એમસીક્યુ કહી શકાય કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે બીજા વિશ્વયુદ્ધ છે તો એના એમસીક્યુ હશે। એમાં તો જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? હિટલર, મુસોલિની, લેનિન કે એક પણ નહીં? તો વિદ્યાર્થી મિત્ર શું જવાબ આવે? તો કહી શકાય કે જર્મનીમાં જે નાઝીવાદ છે એનો સ્થાપક હિટલર તરીકે ઓળખવામાં આવે છે। તો પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ, તે આર્થિક રીતે પડી ભાંગ્યું। પેરિસની શાંતિ પરિષદે વર્સેલ્સની સંધિ પર જર્મનીને સહી કરવાની ફરજ પાડી। આ અન્યાયી સંધિથી જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી। એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં જોડાયો। આ પક્ષ નાઝી પક્ષ તરીકે જોડાયો કે જાણીતો થયો। એટલે કહી શકાય કે જે નાઝી પક્ષ છે એની સ્થાપના હિટલરે કરી હતી। તો નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો। જર્મનીના રાષ્ટ્રપતિ હિડનબર્ગનું અવસાન થયું। હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી જર્મનીમાં સરમુખ સ્થાયી સ્થાપી। હિટલરે ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી, જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી। જર્મન પ્રજા હિટલરને ફ્યુહરર અથવા તારણહાર માનતી હતી। તો વિદ્યાર્થી મિત્ર મોસ્ટ આઈએમપી એમસીક્યુ કે જર્મન પ્રજા હિટલરને ફ્યુહર તરીકે માનતી હતી કે તારણહાર તરીકે માનતી હતી। નાઝીવાદના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા અને ખંભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક કે આપણે જે સાથીઓ કહીએ જેવું પ્રતીક લગાડતા હતા। સત્તા પર આવ્યા પછી હિટલરનો એક સત્તાવાદી યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો। તેનું મુખ્ય ધ્યેય જર્મનીના એક મહત્વની સત્તા તરીકેના ઉદયનું હતું। પરિણામે બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે અસ્થિર વ્યક્તિઓનો નાશ કરવાનું હતું। એટલે કે આ બધા જ લોકોનો નરસંહાર તરીકે ઓળખવામાં આવે છે કે જે બધી જ પ્રજા છે એને હોલોકાસ્ટ અથવા નરસંહાર તરીકે ઓળખવામાં આવે છે। હિટલરનો વિસ્તારવાદ, પડોશી દેશો સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથોને નાશ કરવાની નીતિ છે એ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી ગઈ, એ મહત્ત્વના કારણો બન્યા। બીજો એમસીક્યુ કે વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે? WHO, IMF, FAO કે ILO? તો વિદ્યાર્થી મિત્ર શું જવાબ આવશે? તો કહી શકાય કે WHO કે વિશ્વ હેલ્થ, આપણે કહી શકાય કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કરે છે। તો જવાબ આવશે WHO। તો આના સિવાય બીજી કઈ સંસ્થા છે? IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, ઇંગ્લિશમાં એવું કહેવાશે, આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ। તો આનું કાર્ય નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કરે છે। ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી સાચું વિધાન શોધીને લખો। સાચું વિધાન શોધવાનું છે। તો ઓપ્શન એ, જર્મનીમાં ફાંસીવાદનો ઉદય થયો હતો। ઓપ્શન બી, મુસોલિની જર્મનીનો લીડર હતો। ઓપ્શન સી, નાઝીવાદ પક્ષનું પ્રતીક લાકડાની ભારી અને કોહાડી હતું। ડી, મુસોલિનીએ ઇટાલીમાં ફાંસીવાદની સ્થાપના કરી હતી। તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે। તો કહી શકાય કે ઇટાલીમાં ફાંસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદી 1929થી 1932 આ બીજા વિશ્વયુદ્ધના મહત્ત્વના કારણો છે। એટલે કહી શકાય કે ઇટાલીમાં ફાંસીવાદ જોવા મળ્યો। પરિણામે કહી શકાય કે ઇટલી વિજેતા થયું, રાષ્ટ્રના પક્ષે હતું, તેમના જ પક્ષે રહી યુદ્ધ લડ્યું। તેમાં ઇટાલીને $12 અબજ જંગી ખર્ચ થયો। 6 લાખ સૈનિકોની જાનહાનિ થતાં વિજેતા મિત્ર રાષ્ટ્રોએ મનગમતા પ્રદેશો લઈ લીધા। ઇટાલીની ઉપેક્ષા થઈ, તેથી ઇટાલી રોષે ભરાયું। ઇટાલીનો રાષ્ટ્રીય સ્વમાન ભંગ થયો, તે ઇટાલીની સરકાર જ જવાબદાર હતી તેમ માની ઇટાલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માગતી હતી। ઇટાલીએ આવા કપરા સંજોગોમાંથી ઉગારવા બેનિટો મુસોલિની ઇટાલીના ફ્રાન્સિસ્ટ પક્ષની સ્થાપના કરી। તેનું પ્રતીક લાકડાની ભારી અને કુહાડી હતું, જે રોમન સમ્રાટ સર્વોપરિતાનું પ્રતીક છે તે અપનાવી। ફાંસીવાદ ઇટાલીના ફાંસે જે શબ્દ પરથી ઉતરી આવ્યો છે। ફાંસે જે શબ્દનો અર્થ બધી જ વસ્તુઓ પર રાજ્યનો અધિકાર। મુસોલિનીનો મુદ્રાલેખ હતો, એક પક્ષ એક નેતા। તેણે પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી। તેમનો ગણવેશ કાળા રંગનો હતો। મુસોલિનીએ સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રહોડ્સ અને ડોડિકાનીઝ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા। 1924માં અલ્બેનિયા, એબિસિનિયા તથા ફ્યુમ બંદર જીતી લીધા। આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખ્યો। રોમ, બર્લિન, ટોક્યો ધરીમાં તે જોડાયું। આમ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ બન્યું। તો વિદ્યાર્થી મિત્ર કહી શકાય કે આપણે ABCD 4 ઓપ્શન છે। જર્મનીમાં ફાંસીવાદનો ઉદય થયો, તો એ વિધાન
કહી શકાય કે ખોટું છે. જર્મનીમાં નાઝીવાદ આવશે. મુસોલિની જર્મનીનો લીડર હતો તો એ ખોટું આવશે. હિટલર જર્મનીનો લીડર હતો. ઓપ્શન સી નાઝી પક્ષનું પ્રતીક લાકડાની બારી અને કુહાડી હતું તો નાઝી પક્ષ નહીં આવે. તો ત્યાં શું આવશે કે ફાંસીવાદ આવશે. અને મુસોલિની ઇટાલીના ફાંસીવાદની સ્થાપના કરી. તો વિદ્યાર્થી મિત્ર ઓપ્શન ડી સાચો છે. તો જવાબ આવશે ઓપ્શન ડી. તો આવા જ વિડીયો જોવા